પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને કામકાજની અંદર તમારી પરિસ્થિતિ સુધરતી જણાશે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારી તકો મળતી જણાય। કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે। સંતાન બાબતે સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના કરો। મા મહિનાની નવરાત્રીને એમાં પણ આજે બીજની તિથિ, દ્વિતીયાની તિથિ છે, એટલે આજના દિવસની અંદર કરેલી આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બાબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। મકાન વાહનને લગતા સુખ સાધનોની અંદર તમે વધારો કરી શકશો। બચત કરી અને નાણાકીય વ્યય તમે રોકી શકો અને કુટુંબની અંદર સામાન્ય સ્વાર્થની ભાવના જણાશે। આમ પણ એવું કહેવાય કે સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ। કોઈ પણ કાર્ય આપણે કરીએ ને તો સ્વાર્થ વગર કરીએ, પરોપકારની ભાવનાથી કરીએ તો અવશ્ય ભગવાન આપણને સાથ આપે છે અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે। એટલા માટે કુટુંબમાં પણ જો કોઈ કામ કરીએ તો એમાં સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ। કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગાના 32 નામનો આજે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે શારીરિક અને માનસિક ક્યાંક ને ક્યાંક આજે થાકનો અનુભવ થતો જણાશે। આર્થિક પરિસ્થિતિ તમે સમતોલ રાખી શકશો। નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારધારા, એનાથી મનને દૂર રાખવું બહુ જ જરૂરી છે। આમ પણ દર્શક મિત્રો, આપણા જીવનમાં જ્યારે નકારાત્મક એનર્જી આવી જાય ને ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય। હું એક જગ્યાએ હમણાં થોડોક ટાઈમ પહેલા એક જગ્યાએ બેઠો હતો। એક વ્યક્તિ હતા કે જેને નેત્રહીન હતા, એટલે કે દેખાતું ન હતું। એમની વાતો મેં સાંભળી, એમની અંદરથી કંઈક પોઝિટિવિટી ક્રિએટ થઈને એ પોઝિટિવિટીની અંદર એમનું પોતાનું ટર્નઓવર યરલી સમથિંગ 100 થી 200 CR નું, એટલે ક્યાંક ને ક્યાંક જો આપણે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવી હોય તો આપણે આપણા જીવનની અંદર નેગેટિવ થિંકિંગને દૂર કરવું જોઈએ। જો નેગેટિવ થિંકિંગને આપણે દૂર કરીએ તો અવશ્ય આપણે આપણા જીવનમાં પોઝિટિવ લાભ મેળવી શકીએ। ખાનપાનમાં આજે પરેજી રાખવી તમારે બહુ જરૂરી રહેશે। તમારા જીવનની અંદર પોઝિટિવ ફાયદો જોઈએ છીએ, સારો લાભ મેળવવો છે તો બની શકે ત્યાં સુધી ભગવાન શંકર ઉપર કાળા તલનો અને દૂધનો અભિષેક કરો, અવશ્ય સારો લાભ મળી શકશે। વાત કર્ક રાશિની કરીએ। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। અસંતોષની લાગણીનો આજે તમને અનુભવ રહેતો જણાશે। આર્થિક પાસું તમે તમારું મજબૂત બનાવી શકશો। સ્નેહી અને સ્વજનોની મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને ગ્રહસ્થ જીવનની અંદર પણ આજે તમને સારી સાનુકૂળતા રહેતી જણાશે। સારો લાભ મેળવવો છે, કાર્ય સિદ્ધિ તમારે જોઈએ છીએ તો બને ત્યાં સુધી આજે માં દુર્ગાની ઉપાસના કરો। માં દુર્ગાના મંત્રના જપ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને સારો લાભ મળતો જણાશે। સિંહ રાશિની કરીએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે સારા અને સાચા કામકાજની અંદર તમારા ધનનો વ્યય થતો જણાશે। વિદેશથી મોટો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે ને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે। તમારા ક્રોધ ઉપર, તમારી મનની ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગાના 32 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાશે। આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં શાંતિનો અનુભવ થતો જણાય। તમારા પોતાના પ્રભાવના લીધે તમારા વર્ચસ્વની અંદર તમે વધારો કરી શકશો। તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે। કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાની આરાધના કરો, સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ લાભ મળતો જણાશે। વાત તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે હરિફાઈવાળા કામકાજની અંદર તમને વિજયની પ્રાપ્તિ થતી જણાશે। કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેતી જણાશે। આજના દિવસની અંદર સસરા પક્ષ તરફથી પણ
તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યર્થની ભાગા દોડીથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંત્રના જપ અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે. અને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. સંતાન ને લગતા પ્રશ્નની અંદર તમને હળવાશનો અનુભવ થતો જણાય. કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો અને આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. કયો ઉપાય કરવો? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીના મંત્રના જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, 10 મહાવિદ્યાઓમાં 9મી મહાવિદ્યા, જેને આપણે માં માતંગી તરીકે ઓળખીએ છીએ, માં માતંગીની આરાધના કરવાથી, માં માતંગીની પૂજા કરવાથી લગ્નને લગતી સમસ્યા હોય, પારિવારિક જીવનની અંદર સુખને લગતી સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારના તમારા વર્ચસ્વને લગતી સમસ્યા હોય તો અવશ્ય માં માતંગીની પૂજા ઉપાસના કરવાથી, માં માતંગીના મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. ઓમ રીમ એમ ભગવતી માતંગેશ્વરી શ્રીમ સ્વાહા, આ મંત્રનો જપ કરવાથી માં માતંગીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ. આ ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રોજગારી માટે નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર આનંદની અનુભૂતિ તમને થતી જણાય ને ધાર્મિક કામકાજની અંદર તમારું મન લાગતું જણાશે. મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર દુર્ગા કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ અવશ્ય તમે સફળ બનાવી શકશો. મોટા ભાઈના સહયોગથી તમારા કામકાજ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય ને કારણ વગરના વાદ વિવાદથી તમારે બચવું જરૂરી છે. આર્થિક લાભ તમને સામાન્ય માત્રામાં પ્રાપ્ત થતો જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો હિરણ્ય વર્ણામ હિરણ્યમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. શ્રી સુક્તમનો આજે પાઠ કરો. શ્રી સુક્તમનો પાઠ કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. 10 મહાવિદ્યા, એની અંદર 10મી મહાવિદ્યા છે માતા કમલા. માતા કમલાની પૂજા કરવાથી ભૌતિક સુખ સાધનોની સુખાકારી આપણને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. વેપારની અંદર, સંપત્તિની અંદર વધારો થઈ શકે છે અને કમળ કાકડીની માળાથી જો એનો જપ કરવામાં આવે, કમળ કાકડીની માળાથી જો માતા કમલાના મંત્રનો જપ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ. આ મંત્રનો જપ કમળ કાકડીની માળાથી રોજ કરવામાં આવે. મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે. પૂર્ણિમાના દિવસે અવશ્ય આ પૂજા કરવામાં આવે તો પોઝિટિવ લાભ મળતો જણાય છે અને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થતી જણાય છે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે માનસિક સાધારણ પરેશાની રહેતી જણાશે. કામકાજની અંદર તમે નિષ્ફળતાથી બચી શકશો અને વ્યવસાયની અંદર તમને સફળતા અને થોડા ઘણા અવરોધો રહેતા જણાશે. આર્થિક બાબતની અંદર સામાન્ય પરેશાની તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માં દુર્ગા ઉપર આજના દિવસની અંદર તમારે જલાભિષેક કરવાનો છે. જલાભિષેક કરતા સમયે દુર્ગા સપ્ત શ્લોકીનો તમારે પાઠ કરવાનો. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યક્તિગત ઓળખાણ અવશ્ય તમને લાભ કરાવશે. નાના મોટા રોકાણ કરવાની અંદર આજનો સમય સારો છે. આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર ઉન્નતિ મળતી જણાય ને સ્વાસ્થ્ય બાબતે પણ આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. આજના દિવસની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા ઉપાસના કરજો. અવશ્ય તમને સારો એવો લાભ મળી શકે છે. માતા કમલાનો એક બીજો મંત્ર છે અસૌ જગત પ્રસૂતયે સ્વાહા. આ મંત્રનો જપ પણ કરવામાં આવે તો પણ અવશ્ય વ્યક્તિને અભ્યાસનું સુખ સારું મળે છે અને ધનનું સુખ પણ સારું મળી શકે છે.